મહત્વના સમાચારની સુરતથી મળી રહી છે જાણકારી કે જ્યાં નાના વરાછા વિસ્તારમાં એક મોટી ક્રેન ધરાશાયી થઈ મેટ્રોની કામગીરી ચાલી રહી હતી અને એ દરમિયાન આ ઘટના બની હોવાની વિગત છે। એક ક્રેન ધસી પડતા એક મકાનને નુકસાન પહોંચ્યું છે। ફાયર પોલીસ અને મેટ્રોની ટીમ અત્યારે ઘટના સ્થળે હોવાની જાણકારી છે। जानकारी मिली रही है कि मेट्रोनी कामगीरी दरमियान एक मोटी क्रेन धसी पड़ी एक मकान ने थयु नुकसान। पूरी जानकारी पर संवाददाता बलदेव आपी रह्या छे। जी बलदेव। बलदेव शुं माहिती छे? संपर्क रही है मारा संवाददाताओं पण आप दृश्यों जुओ एक मोटी क्रेन है और एक मकान में तेना कारणे मोटू नुकसान पण थयुं छे। क्रेन धसी पड़ी अने तेना कारणे त्यां अफरातफरीनो माहोल सर्जाई गयो। माहिती अत्यारे एवी मळी रही है कि स्थानिक फायर विभागथी लईने पोलीस अने मेट्रोनी टीम पण अत्यारे स्थळ पर छे। सूरतनी घटना है, विस्तार है नाना वराछा विस्तार के ज्यां मेट्रोनी कामगीरी दरमियान आ बनाव बन्यो छे। मारा संवाददाता बलदेव आपणी साथे फरी जोड़ाई गया छे। बलदेव शुं माहिती छे, शुं बन्युं विगत? जे रीते सूरतनी अंदर मेट्रोनी जे कामगीरी चाली रही है त्यारे अवारनवार मेट्रोनी कामगीरी दरमियान कोई ने कोई दुर्घटना थती होय तेवा किस्साओ छे ते सूरतनी अंदर सामे आव्युं छे। त्यारे सूरतना नाना वराछा चीकुवाड़ी नजीक आ जे घटना छे के 10 થી 15 मिनिट पहला जे स्लेब जे मेट्रोनी जे ब्रिजना जे बनाव्या होय छे अने ते स्लेबना ऊपर जे क्रेन जे चढ़ाववानी जे कामगीरी चाली रही हती अलग अलग बे क्रेन मार्फते लोखंडनो मोटो स्लेब छे वजनदार जे छे ते मेट्रोना पिलर ऊपर जे चढ़ाववानी कामगीरी थई रही हती ने ते दरमियान अचानक ज एक क्रेन जे नमी पड़ी हती अने तेना कारणे लोखंडनो जे मोटो जे स्लेब छे ते नीचे धराशय हतो अने बीजी बाजु जे क्रेन हती क्रेन पण जोरथी नीचे धराशय थई हती ने तेना कारणे बाजुमां नजीकमां ज रहेल एक जे बंगलो छे बंगलानी अंदर आ जे પડતાની સાથે જ મોટી दुर्घटना थई छे। पण सदनसीबे जे रीते माहिती मળી रही छे दुर्घटनानी अंदर कोई मोटું नुकसान એટલે કહી શકાય કોઈ જાનહાનિના મેસેજ નથી। પણ જે રીતે લાઈવ વિડીયો અત્યારે જોઈ શકાય છે કે મેટ્રોની જે કામગીરીની અંદર જે મેટ્રોના જે સંચાલકો અથવા તો મેટ્રોના અધિકારીઓ તરફથી જે સાવચેતી રાખવાની હોય તે રાખવામાં ક્યાંક ને ક્યાંક નથી આવતી ને તેના કારણે આ રીતની દુર્ઘટનાઓ બનતી હોય છે। કારણ કે મોટી દુર્ઘટના આજે કહી શકાય ટળી શકી છે। હાલમાં તો જે મેટ્રોના અધિકારીઓ ફાયરના અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને ફાયર વિભાગ દ્વારા આ તમામ જે રોડ રસ્તા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને ત્યાંથી લોકોને ખસેડવાની જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે વસ્તુ એ છે કે જ્યારે મેટ્રોની કામગીરી ચાલી રહી હોય છે ત્યારે નીચેથી રોડ જ્યારે પસાર થતો હોય છે રોડ ઉપર લોકોની અવરજવર હોય છે અને ત્યારે કોઈ દુર્ઘટના બને તો તેની પાછળ જવાબદાર કોણ? કારણ કે રાહતની વાત એ જ છે કે કોઈ જાનહાનિ નથી થઈ પણ મકાનમાં મોટું નુકસાન છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે। आप दृश्यों में पण जुओ और अंदाज लगावो कि आखिर परिस्थिति शुं सर्जाई हती। आ लाइव विजुअल ज्यारे क्रेन पड़ी ए समयना दृश्यों आपने बतावी रह्या छीए कि जे बाजुमां ज्यां कामगीरी थई रही हती त्यां ज नजीकमां आवेलो एक बंगलो कि ज्यां मोटुं नुकसान थयुं छे तेनी गैलरीनो केटलोक भाग पण धराशायी थयो छे। राहतनी वात ए छे કે જાનહાનિ નથી થઈ પરંતુ સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન એક આ મોટી ક્રેન કે જે અચાનક નમી પડી અને તેના કારણે નજીકના એક મકાનમાં મોટું નુકસાન થયું છે તેના એક્સક્લુઝિવ દ્રશ્ય મેં આપને અત્યારે બતાવી રહ્યા છે। અત્યારે સંપૂર્ણ વિસ્તારને લોકોને અવરજવર માટે બંધ કરી દેવાયો છે। ફાયર વિભાગની ટીમ સ્થળ પર છે। આપ જુઓ જે પ્રકારે નુકસાનીના દૃશ્યો સામે આવ્યા છે તે આપને અત્યારે બતાવી રહ્યા છીએ। आपने कही दे कि ત્યાં ફાયર વિભાગ પોલીસ અને મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે પરંતુ વારંવાર સુરતમાં મેટ્રોની કામગીરીમાં સતત સવાલો સર્જાયા છે। અગાઉ પણ લોકોના ઘરમાંથી નીકળવાની ઘટના હોય કે પછી આ પ્રકારના બનાવો કે જેમાં શું પૂરતી તકેદારી નથી રખાતી શા માટે આ પ્રકારના કિસ્સાઓ બને છે સવાલ છે। અહીં કોઈનો જીવ જઈ શકતો હતો, કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી।